ત્યારે અમે આવ્યા ત્યારે ગોગો પેપર મળ્યું, યુવાનો ગાંજાનું સેવન કરી રહ્યા હતા। અમે અહીંયા આવીને સ્થળ ઉપર તપાસ કરી તો એટલી માત્રામાં દારૂની બોટલો મળી, જેટલી માત્રામાં દારૂની બોટલ અહીંયા છે એનીથી વધારે માત્રામાં પાછળની સાઈડ દારૂની બોટલો છે, કપ સિરપ છે અને જે ચિલમ છે એ ચિલમ પણ આપણે જોઈ શક્યા વિવિધ માત્રામાં આ મળ્યું છે। કહેવાય ને કે ભાઈ આ એક નિષ્ક્રિયતા છે, યુનિવર્સિટીની નિષ્ક્રિયતા, ભાવનગર સ્થાનિકની પોલીસની નિષ્ક્રિયતા તેમજ સરકારની પણ નિષ્ક્રિયતા। યુવાનોને અહીંયા આગળ છોકરાઓને મા બાપ ભણવા મોકલે છે, નહીં કે એવું સેવન કરવા માટે થઈને। એક વિદ્યાર્થી પીને જોઈને બીજો વિદ્યાર્થી લાગે એના હૃદય ચડશે, એમ સમગ્ર કહેવાય ને સમગ્ર યુવા ધન આમાં બરબાદ થઈ જાય છે આશંકા છે। યુનિવર્સિટી સિક્યુરિટીનો અભાવ બધાનો અભાવ છે, બધાને આમાં હું કહું છું કે બધાનો આમાં વાંક છે। આવડું મોટું 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય કે જ્યાં નિયમિત અમારી અવર જવર કે વ્યવસ્થાઓ ન રહેતી હોય અને 24 કલાકની અંદર આમ સિક્યોરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યોરિટી કંઈ 24 કલાક ઊભી હોય એવું શક્ય પણ ન બને। આમ છતાં આપણે એની કાળજી રાખશું। કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ તો બનવા જોગ છે, બનવું પણ હોય, સાચી વાત પણ હોય, પણ હવે કોઈ આવીને આખા કેમ્પસની અંદર કોઈ સ્કૂટર લઈને બેઠું હોય તો આપણી નજર પણ ન હોય, સિક્યોરિટીનું પણ ધ્યાન ન હોય। આમ છતાં જેવી જ આ ખબર મળી એટલે અમે તાત્કાલિક એ આખો વિસ્તાર છે એ વિસ્તાર સાફ સફાઈ થાય અને સિક્યોરિટીને અને બાંધકામને કડક ધ્યાન રાખવાની સૂચના પણ તાત્કાલિક આપી દીધી છે। ફરીવાર યુનિવર્સિટીનો જે કાંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિક્યોરિટી વધારી અને આવી ઘટના ન આવે એની કાળજી રાખીશું।